પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું. વિવિધ રેલવે પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું. 85,000 કરોડના વધારેના રેલ પ્રોજેક્ટ્સનું શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ અને 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન સંકેત આપી શુભારંભ. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાનથી 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી સાથે 85,000 કરોડ તથા અન્ય રેલ સેવાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો. જ્યારે વડોદરા રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ, ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા રેલવેના અધિકારી કર્મચારીઓ તમામ લોકોએ કાર્યક્રમ સંબોધ્યો. જ્યારે માનનીય વડાપ્રધાને જણાવ્યું હતું કે દિવસે રેલવે પ્રગતિ કરે છે અને આધુનિક સુવિધાઓ સાથે રેલવેમાં તમામ સુવિધાઓ કરવામાં આવી છે. તમામ લોકોનું અભિવાદન પણ કર્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિવિધ લોકાર્પણ અને ખાસ મુહૂર્તના કાર્યક્રમો ઉપરાંત શું કહેશો? ઇલેક્શન સામે કઈ રીતની નીતિ ચાલી રહી છે, કઈ રીતનો વિકાસ થઈ રહ્યો છે રેલવેનો? દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરી છે, વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં 85,000 કરોડનું એક સાથે ખાતમુહૂર્ત, લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય. એક સાથે વંદે ભારત ટ્રેન જે ભારતમાં બનેલી ટ્રેન અને એનું એક સાથે 10 સ્થાનો પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે. અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય, અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે. એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે. વિકસિત ભારતમાં આવો આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ. ધન્યવાદ. सर, खास करके आज प्रधानमंत्री श्री ने 85,000 करोड़ का लोकार्पण किया, खास मतलब क्या क्या करें? बड़ौदा के लिए क्या भेंट मिली है? तो आज आप लोगों ने देखा, देश के लिए बहुत बड़ा दिन है. माननीय प्रधानमंत्री जी ने देश भर में 6,000 रेलवे प्रोजेक्ट 85,000 करोड़ का इन्वेस्टमेंट का जो आज लोकार्पण किया, इनागोरेशन किया और 10 वंदे भारत ट्रेन नई का फ्लैग ऑफ किया है. 4 एक्सटेंशन है. बड़ौदा डिवीज़न की बात अगर हम करें तो यहाँ 15 स्थानों पे ये कार्यक्रम हुआ है आज. एक तो वंदे भारत गाड़ी हमारे आने वाली है अभी अहमदाबाद से 10:40 पे आएगी. नई गाड़ी है. स्कूल के बच्चे भी यहाँ से बड़ौदा से सूरत तक ट्रैवल करेंगे. उसके बाद हमारा जो नए स्टेशन है DFC के, न्यू मकरपुरा, न्यू संजाली, न्यू वरेडिया, न्यू गोथनगांव, 4 स्टेशन आज डेडिकेट हुए नेशन को. मालगाड़ियाँ चली है. 8-7 OSOP स्टॉल है. 1 स्टेशन 1 प्रोडक्ट के. एक जन औषधि केंद्र है अंकलेश्वर में. गति शक्ति कार्गो टर्मिनल है हमारा वरेडिया में है और दहेज में है. ये सारी चीज़ें आज प्रधानमंत्री जी द्वारा लोकार्पण हुआ है. Subscribe now and press the bell icon. Never miss an update.